ગાયત્રી માતા. અમે આ ઉમરાનું પૂજન કરીએ છીએ અને ઉમરાની અંદર કોઈ એવું ભૂત પ્રેત ડાકણ સાકણ કે કોઈ આવે નહીં. બસ એ ત્રણ જ કરવાના છે. આ બાજુ 3 કરી દો એ પ્રમાણે. ઓમ બ્રહ્માય નમઃ, શિવાય નમઃ, વિષ્ણવે નમઃ, રામાય નમઃ, કૃષ્ણાય નમઃ, નમસ્તે નમઃ. જય જય રામ, જય ભગવાન. હવે આપણે આ આંગળી છે ને અનામિકાની, આ પાણીવાળી આંગળી કરીને આ કંકુના 1 2 પછી અહીંયા પોકાય ને એટલે કરી દે. હા આંગળી બીજા નંબરની આંગળી ત્યાં એ આંગળી છે. ઓમ રીમ પૂર્વ દેવતાભ્યો નમઃ. બસ એક જ હા. પૂર્વ દેવતાભ્યો નમઃ, પશ્ચિમ દેવતાભ્યો નમઃ, ઉત્તર દેવતાભ્યો નમઃ અને દક્ષિણ દેવતાભ્યો નમઃ. હવે ફરીથી પાછી એ જ આંગળી પાણીવાળી કરો, કંકુવાળા કરીને આટલા પોકા છે નહીં તો તમે ભાઈ ત્રણ ચાંદલા કરી દો આપણે વચ્ચો વચ્ચે. ઓમ બ્રહ્માય નમઃ, શિવાય નમઃ, વિષ્ણવે નમઃ, શિવાય નમઃ. હરિ ઓમ શાંતિ શાંતિ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સચે ભૂમિ સુતો બુધસ્વ ગુરુસ્વ શુક્ર શનિ રાહુ કેતવ કુર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ. ઓમ દ્રીમ સૂર્ય ચંદ્ર મંગલ. હવે આમાંથી ચોખા દઈને થોડા મૂકી દો. સૂર્યાય નમઃ, ચંદ્રાય નમઃ, મંગલાય નમઃ, બુદ્ધાય નમઃ, ગુરુવે નમઃ, શુક્રાય નમઃ, શનીશ્વરાય નમઃ, રાહવે નમઃ. ગુલાબમ પુષ્પમ સમર્પયામિ, તુલસીદલમ સમર્પયામિ. ઓમ હ્રીમ ગમ ગણપતે નમો સિદ્ધ વિનાયકમ સર્વ કાર્યાણિ દુર્વમ સમર્પયામિ. હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે બે કઈ ગઈ તમે અહીંયા આવી જાય. હવે એમને 3 વખત આરતી ઉતારી દો. ઉમરા આરતી કરી શકે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્યમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિત મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડિકાક્ષ મંગલાય તનો હરિ ઓમ. મંગલમય ગિરજાસુવન પ્રણમો વારંવાર 3 વખત થઈ ગઈ. હવે તમે બંને અહીં આવો. અહીં માતા છે ખોલી આવો. તો પ્રથમ શૈલી આ દીવો મૂકી દો. ચાંદલોને એવું કરેલું છે. સારું તો ખાલી દીવો મૂકી દો અંદરની સાઈડમાં અને એક આપણે સોપારી ત્યાં મૂકી દો. બસ અને થોડા ફૂલ મૂકી દો. ઓમ પ્રથમ શૈલી પુત્રમ છે દ્વિતીય બ્રહ્મતે અને તૃતીયમ છે કંઠે કસ્માન ચતુર્થમ પંચમમ સ્કન માતે ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રિ ચ મહાગૌર્યશ્વમ નવમમ સિદ્ધદાત્રી ચ નવ દુર્ગા પ્રચલિતા ઉક્ત નેતાની નામાની. ભાવનગરમાં 2 ખોડિયાર માતાના બહુ ભવ્ય 3-4 કિલોમીટરનો રસ્તો છે, 2 બાજુ દુકાન અને અંદર એક બીજું અસલ છે ને તે ગામની અંદર છેક તળાવ છે ને તળાવ કિનારા ઉપર અસલ મૂર્તિ છે એ મુખ્ય. અને આ બાજુ આપણે પાલીતાણા છીએ ને, પાલીતાણાથી રાજકોટ જવાય અને આ બાજુ બીજા ગામડા આવે છે. આપણે પેલું ગાડી ડેરી છે પાલીતાણા એ ડેરી બાજુ જવાની ત્યાં એક ખોડિયાર માતા. ખોડિયાર માતાને 7 બહેનો હતી, નાવા જાય છે અને પછી આ સૌથી નાની ખોડિયાર એ ખોડિયારનો પગ લંઘાતો છે એટલે એમાં કંઈ મચકોડી જાય એટલે લૂલા છે એટલે આપણે એ ખોડિયાર માતાને ખોડા એમ ખોડો કહીએ ને કે ભાઈ આ પગ ખોડો છે એટલે ખોડિયાર માતા નામ પડ્યું. તો હોમ ભાવનગર કરીશ વસતી ખોડિયાર માતા અમારી કુળ જેવા. તમે જ્યાં સુધી અમારી પાસે હોય ને ત્યારે અમારે કોઈ જાતનો ભય બીક સુખ સંપત્તિમાં કોઈ અવરોધ નહીં કરી શકે અને અમારા દુઃખનું નિવારણ કરો, અમારા સર્વેનું કલ્યાણ કરો. કલ્યાણસ્તુ કલ્યાણસ્તુ કલ્યાણસ્તુ. નમસ્કારોમિ મંગલમય ગિરજાસુ અને પ્રણમો વારંવાર વિઘ્નહરણ મંગલ કરણ કરવો સારું. ઓમ રીમ ખોડિયાર માતા એમ ખોડિયાર માતા. હવે આપણે રસોડામાં આપણે આ પાણી એ લઈ લઈએ. ચાલો તમે 2 આવી જાઓ. બસ એ પછી આપણે આ કપડું આપણે અહીંયા નાનું ટીસ્યુ કરી દો. ઊભું લીધું કરી દો. હા હાવ નાનું કરી દો. ઓમ મંગલમય ગિરજાસુ અને પ્રણમો વારંવાર વિઘ્નહરણ મંગલ કરણ કરવો સાગર પાર. બ્રહ્માય નમઃ, શિવાય નમઃ, વિષ્ણવે નમઃ, રામાય નમઃ, કૃષ્ણાય નમઃ, હનુમંતે નમઃ. જલારામ બાબા કી જય, સાંઈ બાબા કી જય. અગ્નિ દેવતાભ્યો નમઃ, અગ્નિ દેવતાભ્યો નમઃ, અગ્નિ દેવતા. બસ હવે 3 ચાલના અહીંયા કરી દો. અગ્નિ દેવતાભ્યો નમઃ, વાયુ દેવતા
દેવતાભ્યો નમઃ. હવે 3-4 અહીંયા કરો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ઓમ બ્રહ્માય નમઃ, શિવાય નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ પ્રથમ વક્રતુંડમ ચૈકદંત દ્વિતીયમ તૃતીયમ કૃષ્ણ વિદ્યાસમ ગજવક્ત ચતુષ્કમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠ વિક્રમેવ છે. ચોખા મૂકી દેજો. ત્રણ ઢગલી કરો. ત્રણ સ્થળે મૂકો. ચાલો. હરિ ઓમ શાંતિ. પુષ્પાંજલિ સમર્પયામિ. થોડી આ ફૂલની કળી છે તે મૂકી દો. વચમાં તુલસી મૂકી દો. ઓમ રીમ અગ્નિ દેવતાભ્યો નમઃ, વાયુ દેવતાભ્યો નમઃ, અન્ન દેવતાભ્યો નમઃ. ઓમ બમ વરુણાય નમઃ, વરુણાય નમઃ, વરુણાય નમઃ. અગ્નિ દેવતાભ્યો નમઃ, અન્ય દેવતાભ્યો નમઃ, પવન દેવતાભ્યો નમઃ. સર્વે ભવંતુ સુખિનઃ. હવે બેન આપણે અહીંયા એક સ્વસ્તિક દોરી દેજો. સ્વસ્તિમ કલ્યાણ બસ એ કરી નામ દોરી દેવું. કઈ નહીં દેખાવું જોઈએ આપણે કરીને નાખવું જોઈએ. થોડા લીસો ને કકરો હોય ને તો કંકુ અંદર આવી જાય દેખાય. બસ હવે એના ઉપર ફૂલ મૂકી દો વચમાં અને પછી ચોખા મૂકી દો. જય ભગવાન. બ્રહ્મા મુરારી શ્રી પુરાંતકારી ભાનુ સચે ભૂમિ સુતો બુધ સ્વ ગુરુ સ્વ શુક્ર શનિ રાહુ કેતવ કુર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ. ઓમ સૂર્યાય નમઃ, ચંદ્રાય નમઃ, મંગળાય નમઃ, બુદ્ધાય નમઃ, ગુરુવે નમઃ, શુક્રાય નમઃ, શનીશ્વરાય નમઃ, રાહવે નમઃ, કેતવાય નમઃ, બ્રહ્માય નમઃ, શિવાય નમઃ, વાયુદેવાય નમઃ. તો આપણે સવારે ઉઠીએ એટલે પહેલાં જળની જરૂર પડે એટલે એક તપેલીમાં કે એમાં પાણી મૂકી દો. નહીં તો પછી એમાં આપણે શીરો તો એની અંદર દૂધ અને પાણી મૂકવાનું હોય તો થોડું પાણી. કેટલાનો શીરો છે? 500. હા એક ને હા બોલી હશે ને તો ચાલશે. તુલસી દલમ સમર્પયામિ, ગુલાબમ પુષ્પમ સમર્પયામિ. ત્યાં એક ચાંદો કરી મૂકી દો. અગ્નિ દેવતાભ્યો નમઃ. અગ્નિદેવને 2 પત્નીઓ 2 હોય ને ત્યાં ઝઘડા થાય એટલે આપણે જ્યારે પૂજાની રીતે કરીએ ને તો આપણે સ્વાહા કહીએ. ઓમ અગ્નિ સ્વાહા, વિષ્ણવે સ્વાહા. એટલે પેલા બીજી પત્ની સ્વાધા નામની હતી એ રહી ગઈ કે તમે એકલું સ્વાહા સ્વાહા કરો એટલે કે છે આપણે અવસાન કે કોઈ સાત કર્મ ને એવું કરીએ ને ત્યારે પછી કે તને એની અંદર ઉપયોગ કરીશું એટલે એને પ્રાણે સ્વાદા આપવાના સ્વાદા ઉદાહરણ એમ કરીને આપણે આપીએ છીએ. તો હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે અગ્નિ માતાને, વાયુ દેવતાને, અન્ય દેવતા કે અમારે કોઈ પણ જાતની પાણીની મુશ્કેલી ન પડે. હે જળ દેવતા, વરુણ દેવતા, અમને તમે એવું પાણી આપો, બહુ ઓછું નહીં બહુ વધારે નહીં, માફકસરનું. હે અન્ય દેવતા, તમે એવું અમને અનાજ આપો કે જે અમારે પાચન શક્તિની અંદર થઈ જાય. અને અગ્નિ ઉપર પાણીની અંદર જ્યારે અમે અન્ન મૂકીએ ત્યારે એવું સ્વાદિષ્ટ ભોજન બને કે અમે આરોગી શકીએ. અને હે વાયુ દેવતા, તમે એની અંદર ઓક્સિજન આપો, ઓક્સિજન મળે તો જ અગ્નિ પેદા થાય ને આપણે પણ જીવી શકીએ. તો એવું પવન દેવતા, પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લક્ષ્મણ સીતા સહિત હૃદય વસુ સુખિયાવર રામચંદ્ર કી જય. ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા ધર્મ ત્વમેવ સર્વ મમ દેવ દેવતા. ઓમ રીમ અગ્નય નમઃ, અગ્નય નમઃ, અગ્નય નમઃ. વાય પવન વરુણાય નમઃ, વરુણાય નમઃ, અન્ય માતાય નમઃ, અન્ય દેવી માતાય નમઃ, અન્ય દેવતે માતાય નમઃ. પવન દેવતા સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. પછી આપણે ત્યાં જવું છે ત્યાં મૂકી દો એટલે પેલા એક આપણે કરે કે હોય ને આ બસે મૂકી દેવાના ઉપર. હા અને એમાં થોડું ઘી નાખી દો અને પેલું મોટી તપેલીમાં દૂધ અને ખાંડ કે સાકર હોય તો ગોળ હોય તો એ નાખી દઈએ. આપણે ધીરે રહીને પહેલાં ઘી મૂકી દો થોડું. ધીમો ગેસ કરી દે. હા ગેસ ધીમો કરી દો. હા ચપ્પુથી કાપી ચપ્પુથી કાપ. પછી તો બની જાય શીરો ફટલે બધા આવડી જાય. ના પેલા ઘી જેટલો નાખ્યું પછી પાણી તો આપણે ઉપર મૂકીશું ને એટલે તો શીરો તો જલ્દીથી થઈ જશે. ઓમ હા નાખ્યું પછી તો બહુ કામ નથી રહેતું. હજુ નાખી દો બસ. હવે ઘી પછી રવા દેજો, જરૂર પૂરતું આપણે નાખી દઈશું. હવે આમાં લોટ નાખી દો બધો છે ને તે. અને આપણે તાવી તો છે ને ચમચી કે તાવી ઉખડની નાખી દેજો બરાબર. નાખી દો અંદર આમ 2 હાથથી મૂકી દો ને એટલે પહેલા રવો નાખી દો પછી હા નમર બીજો ને આવી જશે. પછી સાફ કરી દો.
બસ કંઈ નથી. એને સાફ કરી દેજો પછી હવે આને જરા ધીમા આપણે હરકે ધીમા હવે પેલામાં છે ને આ એમાં દૂધ એક આપણે એક કોથળી દૂધની મૂકી દેવાનું, બીજું પાણી એટલે 1.5 લીટર જેટલું પાણી મૂકો. એક શેર છે ને એટલે 1.5 શેર જેટલું, પાણી અમે 2-3 તો જેટલું. પાણી નહીં નાખીએ. હા શીરામાં પાણી નહીં નાખીએ. દૂધ જ ને તો દૂધ મૂકી દે, 2 કોથળી મૂકી દૂધ દે. જ નાખવાનું. ના થોડું મૂકો એને કે ચિકાસ છે તમારે આંગળીયા ચોટી જાય. પાણી થોડું રેડવું પડે. દૂધ એકલું નાખો ને તો એની અંદર મલાઈ નહીં આવે ને. દૂધ એટલે દૂધ નાખીએ ને આપણે એટલે એની અંદર જો દૂધ આવે પછી એનું મલાઈ આવે, પછી છાશ બને અને ઘી બને, 5 વસ્તુઓ બને. એટલે તેમાં તો આપણે એ કરી દો. હવે આ લાલ થાય ને એટલે પેલું તૈયાર રાખજો. હવે પેલા આમાં સાકર ને તે નાખીને અને જે નાખતા હોય દૂધની અંદર બધું મૂકી દો. આ હાવ ધીમો કરી દેજો. હજુ એ ફેરવા કરો નહીં તો ચોંટી જાય, કાળું પડી જાય. ફેરવ્યા જ કરો. પેલું તમે પાણીને એ કરી દો. હવે આમાં તો બહુ વાર નહીં લાગે. આ લાલ જેવો થઈ જાય ને પાણી મૂકો એટલે આપણો શીરો થઈ જાય. શીરો બધાયના અંદર જ બને. પછી આ છે ને કાજુ એક આપણી ઉપર નાખી દેજો અને આ તુલસી પાન છે ને એ તુલસી પાન મૂકી અને પછી ત્યાં લાવજો ધીરે રહીને. જો આપણે કરતાની શરૂઆત કરીએ આપણે અહીંયા મૂકેલો છે હા અને આ કાજુ બદામ નાખ્યા પછી તુલસી ઉપર આમ 4-5 પાન નાખી. એટલામાં નહીં થાય, એવું વધારે જોઈએ. આ પાણી મોટે ટપ હા એ દૂધમાં ખાંડ નાખો ને અને દૂધ આ બધું કરજો. હવે પાણી તો આપણે થોડુંક જ નાખવાનું છે. આપણે આ થઈ જાય પછી ગેસમાં ખ્યાલ નહીં આવે. હજુ ધીમું કરી દે થાય તો. હા કારણ કે આ પાછું ઉભરા છે આ તપેલી એટલે આપણે દૂધ જે નાખવાનું છે ને એ દૂધ બધું મૂકી દો જુદી તપેલીમાં અને ખાંડ નાખી દો. એ બરાબર આ લાલ થાય ને પછી એ પાણી બધું નાખો એટલે તરત શીરો થઈ જાય 2 મિનિટમાં. ગાયનું લાવે. ગાયનું લસાણી લાવે. બસ એ દૂધને ગરમ કરી દો. ગરમ કર્યું. હા તો નાખશો તો જ ખાડો વગર છે ને નહીં તો કકરું રહેશે. એટલે પાણી નાખી દે ને પછી જે થઈ જાય. આ તપેલી શું છે એમાં કઈ ને પછી સાફ થઈ જશે ને દૂધ ને બગર છે ને. વરસાદનું દૂધ છે ને ગરમ નહીં. આ પાણી બધું આવશે પાણીમાં. એમાં ખાંડ નાખી બરાબર નાખજો. એટલે પેલો મોરો નથી જાય બહુ શેર ખાંડ હતી પેલામાં નાખીને પાણી હા એ નાખી દો અને પછી પાણી લેવું. હવે એમને બરાબર ગેસ ચાલુ કરો થઈ જાય ને ખાડો ઓગળી જાય ને પેલું પાણી તો ચાલુ જ છે બરાબર છે. એમાં થોડું ના હોય તો ઘી નાખી દેજો. હા નાખી મોટો હવે શીરો બનાવે ને બધા પ્રસાદ ખાવ તો તેના કરીને બસ પછી અંદર જરૂર તો નાખી દેવાનું બહાર દૂરો ખર્ચે નીચેથી નીચે નાખે છે. ધીમો રાખેલો છે મારે. ગેસ ધીમો હા ધીમો રાખેલો. પછી આપણે આ રેડીએ ને પછી થોડોક મધ્યમ કરી દેજો એટલે આ પાણી બધું જ એમાં સમાઈ જશે પછી સરસ થઈ જશે. એટલે આ નાખીએ ને પાણી દૂધ નાખ્યા પછી બરાબર હલાવવાનું મોટા પેલા હા થઈ જાય એ તો કઈ થઈ જાય પાણી વધારે મૂકી એટલે જેવું દૂધ થઈ ગયું બરાબર થઈ જાય. મોટો મેં આપી દેતા હા તો આ ગામડે થયા ને 2-4 જણા હોય 2 દિવસ આવો એટલે આ શીરો બનાવી દે દાળ ભાત બધું બનાવીને કમ્પ્લીટ કરીને પછી બેસવાનું પોતાનું. હા હમણાં આપણે પેલા ભણેલભાઈ છે મોંઘવા નોકરી કરતા હતા બે
એ આ જૂની કિકવાલ નવી કિકવાલમાં રહે ત્યાં છે કંદરની બાજુ ઘર છે. એવું. તો એમના ઘરે સાસરીમાં કથા છે આપણે ચીખલીથી અંદર જંગલમાં 3 ઘર એ કે ત્યાં ગયા પછી કે અમે તો 3 કથા કરવાનું બહાર ગયા જમવા. પછી કે આ શીરો ને જમવાનું તો તમારે બનાવવાનું. સારું ભાઈ બનાવી દીધું એટલે શીરો દાળ ભાત ને શાક બનાવી દીધું. પછી કુકુરી તો બનાવતા આવડશે ને નકર રોટલી બનાવી દીધી તૈયાર થઈ ગયું. પછી મને કયું પાણી નાખીએ? દૂધ નાખીએ કે પાણી નાખીએ? દૂધ ઓગળી ગયું જો ને આપણે ઓગળી ગયું. હા તો એ રેડી જો દૂધ. વધારે આટલું જ હતું. હા ના એટલે એમાં થોડું રાખીએ ને થોડું હા. નાખી. બસ પેલો ગેસ બંધ કરી દો. નથી ને આ દૂધ વાળો અને આ છે ને ધીમો તાપી લેવા દેજો. આ ફેરો છે ને? રેડ જો ને એ તો પછી બેન ફેરવ્યો છે પકડથી. હજુ રેડ હા કઈ નહીં જોતે હજુ રેડ તો થોડું હા અને પછી પાણી રેડ બસ હવે એ હલાવ બેન તો પછી પાણી રેડ દેજે થોડું પાણી રેડ દેજે. બરાબર ચાલે છે. જો હા ખાંડ પર નાખી દેવાનું. ના ના પછી તો ઢીલું થઈ જાય બરાબર એ પછી નાખવું બોલજો નહીં. બરાબર. હજુ થોડું નાખો બસ હવે થવા દે હિંમત આપો. આમ પેલું હલાવી દીધું જલ્દી કેવું ને તો બાજુ આ તો 2 મિનિટ થઈ જશે. ગેસ થોડોક આપણે ફાસ્ટ કરી દેજો. હા ફાસ્ટ કરો થોડોક જ ને કે નહીં તો પછી તો તમે બસ બસ પકડીને હલાવો. ના નથી બહુ મળે. કડે જેટલું જાડું છે ને એની મગજ બની નહીં છે. હજુ ઘી નાખી દે. હા ઉભો ને એ થાય ને નહીં તો પાણી પાછું રહેશે એટલે ચીકાસ પકડ આમ ઢીલો થઈ જાય ને રામ જેવો થઈ જાય. આ બધું એકદમ ઘટ્ટો થઈ જાય ફરતો ફેરો તો બાકી છે. હે? લાવો હવે તમે મૂકી દો મને આપી દો હા, લાવો, મને હા બસ એ તાવી તો મૂકી દો. હા. ધીમો કરે ને ગેસ થોડો. હા થોડું કરી સાવ ધીમો નહીં કરતો નહીં તો પછી ના બરાબર છે. પેલો બહુ માપનો છે. ચમચો મહારાજને આપી દે. મટ્ટા મોટા. હવે આ ઘી છે ને ફરતે બરોબર છે. ફરતે એટલે નીચે આવી જાય. બરોબર છે. બસ પછી નાખ દે નાખો. ચમચો જોઈએ આ એ ભટ્ટો એ તો પેલો આપણે જાવ નહીં જાઓ, ચવઠા લઈ ચવઠા લઈ આવવાનું. આવો. બહુ બટાકા વાળો જ છે. નહીં ચાલશે આ તો હવે થઈ ગયો છે. હવે તૈયાર થઈ ગયું. આ છે ને એ આખો ફરવું જોઈએ છે. તો આખો લાંબો ફરવો જોઈએ. હા આ કાચો થઈ ગયો ને હવે અને ના હું પકડું. થોડોક નાખી દેજો. શું નાખીએ? હા ઘી દૂધ તો પાછી ફરતે આખું ફેરવી દે. બસ બસ મસાલો પછી નાખો. મસાલો ના હવે કઈ નાખવાનું એ તો આપણે પસંદ આવી ગયો ને. ના મિક્સ કરવાનો ને કેમ આ બધો મસાલો. પછી તુલસીના પાન નાખો. હા ઉપર છે. હા ખાંડ નાખો. નહીં ખાંડ તો આવી ગઈ ને ના પાણી નાખવાનું. ના પાણી નહીં નાખે હા, હવે દૂધ હવે તો પાણી હા હવે
ખાંડ હવે નાખવાની જ નહીં, પછી આપણે એકદમ કલર કાણી વાળો થઈ ગયો ને પછી ચીકણું થઈ જાય. હવે તમે નાખવા જો ને મિક્સ કરો ને મારે નહીં એનો પછી એલચી નાખી દીધી. એલચીનો સ્વાદ આવવો જોઈએ પ્રસાદ. કઈ બાજુ છે? એ જ છે, એ જ છે. હા, આ બાજુ છે. નાખતા નહીં. તમે પછી આ નાખી દેજો એવું લાગે તો. કથા ના ના મેં પકડેલું છે. એમ તો પેલા મરદના હાથ દુખી જાય ને એટલે હા એટલે પેલું થોડું ઢીલું થઈ જાય તો આખો નમી જાય તો આપણી બધી મહેનત વાળી જાય આગળની. બસ હવે એને ઢાંકી જાય સરસ થઈ જશે, તેલ ફરતે આવી જાય. આમ એવું લાગે ને તો આ થોડુંક દબાઈ દેજો. હા કઈ નહીં. એવું હોય તો આખો ચાલુ એની જેવું આ કલર ને તે લઈ લે.